હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 8 વિષય અંગ્રેજી યુનિટ 1 Q4 ક્વેશ્ચન્સમાં એક્ટિવિટી 4નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કર્યું તો જરૂરથી કરજો. તમારા ધોરણના તમામ વિષયના સોલ્યુશનની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો ચાલો આપણે આગળ વધીએ. Your teacher will read this play for you. ધ પ્લે સાયલેન્ટલી એટલે તમારા શિક્ષક આ વાંચશે અને તમારે શું કરવાનું છે? સાયલેન્ટલી શાંતિથી આને પ્લે કરવાનો છે, રોલ પ્લે કરવાનો છે. તો ચલો જોઈએ. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, ઝડપી આંગળી પહેલાં. વિકાસ સેઝ હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. વિકાસ કહે છે હેલો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, તમારે સૌનું અહીંયા સ્વાગત છે. ટુડે આજે એટ આર સ્મિથ વિદ્યાલય એટલે કે આ આપણી સ્મિથ વિદ્યાલયમાં વી હેવ ધ 4th એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ એટલે કે આપણને ત્યાં 4th એટલે કે ચોથો એન્યુઅલ એટલે કે વાર્ષિક કહીએ છીએ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર જે છે એનું શું છે આ પ્રતિયોગિતા આયોજિત કરી છે. આર ઇંગ્લિશ ટીચર એટલે કે આપણા ઇંગ્લિશ શિક્ષક મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોમ્પિટિશન. એ શું છે તો કે આપણી આ પ્રતિયોગિતા જે છે કોમ્પિટિશનના યજમાન છે. હિમ ધ સ્કોરર ઇઝ એટલે કે વિથ હિમ એટલે કે એની સાથે કોણ છે? ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ. એમની સાથે જે મિસ્ટર બ્રાઇટ છે એમના સ્કોરર છે. હિઝ ઓન લેપટોપ આર ઓકે ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ. હિઝ ઓન લેપટોપ એમનું જે લેપટોપ છે એ છે આપણું સ્કોરર છે આજના દિવસ માટે કે જે મિસ્ટર બ્રાઇટ છે. આર પ્રિન્સિપલ એટલે કે અમારા પ્રિન્સિપલ જે છે આપણા મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ અને એ શું છે? એક્સપર્ટ બન્યા છે આમાં. ટુડે વી હેવ 9 contestants એટલે કે આજે આપણી પાસે 9 પ્રતિયોગિતામાં ભાગ લેનાર પ્રતિયોગિતી એટલે કે સ્પર્ધકો છે. ધે હેવ કોમ્પ્યુટર સ્ક્રીન ઇન ફ્રન્ટ ઓફ ધેમ અને એમની સામે કોમ્પ્યુટરની સ્ક્રીન અહીં આપવામાં આવેલી હશે. ઓલ ઓફ અસ આર ઈગરલી વેઇટિંગ ધ સ્ટાર્ટ એટલે આપણે સૌ શું છે આતુરતાથી એને શરૂ થવાની રાહ જોઈએ છે. સો લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ. તો ચાલો આપણે હવે સમય વેસ્ટ એટલે જે કહીએ છીએ વેસ્ટ ન કરીએ, રાહ ન જોઈએ, સમય ન બગાડીએ. મિસ્ટર પરમાર સેઝ થેન્ક યુ વિકાસ. હે એવરીવન. મિસ્ટર પરમાર કહે છે વિકાસ તારો આભાર. તમે સૌ બરાબર છે એવું કહે છે. વેલકમ અગેન એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપન્ટ્સ અને કહે છે તમારું સૌનું સ્વાગત છે અને બધા પાર્ટિસિપન્ટ્સ એટલે સ્પર્ધકોનું અહીં સ્વાગત છે. કન્ટેસ્ટન્ટ સેઝ થેન્ક યુ સર અને બધા જે કન્ટેસ્ટન્ટ છે એ કહે છે તમારો આભાર સર. મિસ્ટર પરમાર સેઝ ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ એટલે કે પહેલો જે રાઉન્ડ છે એ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. ઓકે રેડી? તો એ કહે છે તો તમે સૌ તૈયાર છો? આઈ વિલ ગીવ યુ અ ક્વેશ્ચન ઓન યોર કોમ્પ્યુટર અને હું તમને તમારા કોમ્પ્યુટર પર એક પ્રશ્ન આપીશ. યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ એટલે તમને વધારેમાં વધારે 7 સેકન્ડનો સમય મળશે. ધ કન્ટેસ્ટન્ટ વિથ ધ ક્વિકેસ્ટ ફિંગર વિલ કમ ટુ ધીસ સ્માર્ટ સીટ અને જે કન્ટેસ્ટન્ટ છે સૌથી ઝડપી આંગળીવાળા સ્પર્ધક છે એમને સ્માર્ટ સીટ પર આવવાનો મોકો મળશે. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. તમારો સમય હવે શરૂ થાય છે. અને ક્વેશ્ચન્સ એમને અહીંયા આ જે ક્વેશ્ચન્સ તમને આપ્યો છે એમના સ્ક્રીન પર દેખાય છે. ફર્સ્ટ લખ્યું છે અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર એન્ડ મેક અ સેન્ટેન્સ એટલે કે જે શબ્દો આપ્યા છે એમને પ્રોપર ઓર્ડરમાં ક્રમમાં લખવાના છે અને વાક્ય બનાવવાનું છે. તો જોઈએ તો આનો આન્સર શું મળશે? આપણને આપ્યો છે પહેલું આપ્યું છે બેસ્ટ, બીજું આપ્યું છે ફ્રેન્ડ્સ, ત્રીજું આપ્યું છે ટ્રીઝ અને ચોથું આપ્યું છે આર એન્ડ પાંચમું આપ્યું છે આર. તો સેન્ટેન્સ બનશે ટ્રીઝ આર બેસ્ટ ફ્રેન્ડ્સ. તો આપણને અહીંયા આન્સર મળશે. તો ચાલો જોઈએ આગળ. મિસ્ટર પરમાર સેઝ ઓકે ધ ટાઈમ ઇઝ અપ. તો કહે છે કે ચલો સમય પૂરો થાય છે. લેટ સી હુ ઇઝ ધ ક્વિકેસ્ટ. તો ચલો જોઈએ સૌથી ઝડપી કોણ હતું. એન્ડ શી ઇઝ નંદિતા ગોસાઈ અને એ કોણ હોય છે? નંદિતા ગોસાઈ છે. શી ટુક ઓનલી 3 સેકન્ડ્સ અને એને ફક્ત 3 સેકન્ડ્સ લીધી હતી. વેલકમ નંદિતા. નંદિતાને કહે છે નંદિતા તારું સ્વાગત છે. કમ ટુ ધીસ સ્માર્ટ સીટ. તમે સ્માર્ટ સીટ પર આવે એટલે કે બોલાવે છે. નંદિતા સેઝ ઓહ થેન્ક યુ સર આઈ એમ સો લકી. નંદિતા કહે છે ઓ આભાર સાહેબ હું કેટલી એટલે કે ખૂબ નસીબદાર છું. મિસ્ટર પરમાર સેઝ આર યુ રેડી. શું તું તૈયાર છે? નંદિતા સેઝ યસ સર બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. નંદિતા કહે છે હા હું તૈયાર છું બટ મારે કંઈક કહેવું છે. મિસ્ટર પરમાર સેઝ યા શ્યોર હા ચોક્કસથી તમે કહી શકો છો. નંદિતા સેઝ સર લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર. સાહેબ
ગયા વર્ષે મેં ખૂબ પ્રયત્ન કર્યો હતો પણ હું અહીં સુધી પહોંચી ન શકી હતી. મિસ્ટર પરમાર સેઝ, એટલે કે મિસ્ટર પરમાર કહે છે, રાઇટ, યુ હેવ ગોટ અ ચાન્સ. હા, બરાબર છે, તને હવે તક મળી છે. ઓકે, નાવ લેટ્સ હેવ ધ રૂલ્સ. ઓકે, તો ચાલો હવે નિયમો જોઈએ. આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન. હું તને 6 પ્રશ્નો પૂછીશ. ઈચ કરેક્ટ આન્સર વિલ બ્રિંગ યુ અ ગિફ્ટ એન્ડ 6 આન્સર વિલ ગેટ યુ અ સ્કોલરશિપ. અને પ્રત્યેક પ્રશ્નનો જવાબ જે સાચો પડશે એ શું કરશે? એને શું મળશે? ગિફ્ટ મળશે. અને જો 6 પ્રશ્નો સાચા હશે તો એને સ્કોલરશિપ મળશે. યુ વિલ ગેટ ઓફ 200 એવરી મંથ, અને તને દર મહિને 200 રૂપિયા મળશે. હિયર ઇઝ મિસ્ટેક ટિક, એટલે કે અહીંયા મિસ્ટેક ટિક છે, એટલે કે સમય માટે ઘડિયાળ બતાવે છે. ઇટ વિલ ગીવ યુ ઓનલી 1 મિનિટ ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન્સ. અને એ શું કરશે? તો કે તને પહેલાં 3 પ્રશ્નોના જવાબ આપવા માટે માત્ર 1 મિનિટ આપશે. ધેર આર 3 હેલ્પલાઇન્સ, એટલે કે ત્યાં 3 હેલ્પલાઇન આપેલી છે. યુ કેન યુઝ એની 2 ઓફ ધેમ. રેડી, એટલે કે તું તેમાંથી કોઈ પણ બેનો જ ઉપયોગ કરી શકે છે. હવે તું તૈયાર છું? તો તમે જોઈ શકો છો હેલ્પલાઇન્સ તમે અહીંયા દર્શાવવામાં આવેલી છે. નંદિતા સેઝ, યસ સર. હા સાહેબ. મિસ્ટર પરમાર સેઝ, ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ, અને મિસ્ટર પરમાર કહે છે તો કે તમારી સ્ક્રીન પરનો પ્રથમ પ્રશ્ન છે અને આ પ્રશ્ન તમે જોઈ શકો છો. હુ રોટ ધ પોયમ ગ્રામ માતા? હિયર આર ધ ઓપ્શન્સ, એટલે કે ક્વેશ્ચન કીધું છે કે ગ્રામ માતા કોણે લખી હતી કવિતા, અને એના ઓપ્શન્સ બી અહીંયા આપેલા છે. તમે A, B અને C અને Dમાં તમે જોઈ શકો છો. કરસનદાસ માણેક, કલાપી, ઉમાશંકર જોશી અને પ્રેમાનંદ, આ તમને ઓપ્શન આપવામાં આવેલા છે. તો ચલો જોઈએ. નંદિતા સેઝ, સર ઇટ ઇઝ બી, કલાપી. નંદિતા કહે છે સાહેબ એ બી છે, કલાપી. મિસ્ટર પરમાર સેઝ, આર યુ શ્યોર? તને ખાતરી છે? નંદિતા સેઝ, યસ સર. હા સાહેબ. મિસ્ટર પરમાર સેઝ, ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ, એટલે કે એ પૂછે છે શું આ તારો અંતિમ ઉત્તર છે? નંદિતા સેઝ, યસ સર. હા સાહેબ. મિસ્ટર પરમાર સેઝ, સો લેટ સી. તો ચાલો જોઈએ. મિસ્ટર બ્રાઇટ, પ્લીઝ શો ધ રાઇટ આન્સર. કમ્પ્યુટર શોઝ ધ આન્સર, એટલે કે મિસ્ટર બ્રાઇટ જે આપણે લેપટોપ જોયું હતું એને કહે છે કે કૃપા કરીને સાચો ઉત્તર બતાવો. અને એ શું કરે છે? કમ્પ્યુટર સ્ક્રીન પર જવાબ બતાવે છે. એન્ડ યસ યુ આર રાઇટ, અને એ કહે છે હા તમે સાચા છો, ઇટ ઇઝ બી. એનો આન્સર બી છે. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ, તમે પહેલું ગિફ્ટ જીતી ગયા. કલાપી રોટ ધીસ ગુજરાતી પોએમ, અને જે કલાપી છે એમણે આ ગુજરાતી કવિતા લખી છે. મિસ્ટર પરમાર સેઝ, નાવ ધ સેકન્ડ ક્વેશ્ચન. હવે બીજો પ્રશ્ન જે તમે જોઈ શકો છો. વિચ સી ટચ ગુજરાત, એટલે કે કયું જે સમુદ્ર છે એ ગુજરાતને ટચ થાય છે, અડે છે? તો એ તમને જવાબ આપ્યા છે અરેબિયન સી, અરબ સી, રેડ સી, યલો સી. સો નંદિતા સેઝ, ઓહ આઈ એમ કન્ફ્યુઝડ, આઈ ઇટ મે બી ઇધર બી ઓર સી. તો હવે નંદિતા કહે છે હું ગૂંચવાઈ ગઈ છું, તે કદાચ બી અથવા સી હોઈ શકે. મિસ્ટર પરમાર સેઝ, મિસ્ટેક ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ, એટલે કે મિસ્ટેક ટિક એ ઝડપથી ચાલી રહી છે. ઇફ યુ આર નોટ શ્યોર યુ હેવ હેલ્પલાઇન્સ, જો તારે ખાતરી ના હોય તો તારી પાસે હેલ્પલાઇન છે. નંદિતા સેઝ, યસ સર, હેલ્પલાઇન પ્લીઝ. તો એ કહે છે હા સાહેબ મહેરબાની કરીને હેલ્પલાઇન આપો. આઈ વોન્ટ ટુ ટેક હેલ્પ, હેલો હેલ્પ, એટલે કે મારે હેલો હેલ્પ જોઈએ છે. આઈ વોન્ટ ટુ કોલ માય આંટી, અને મારે મારી કાકી સાથે વાત કરવી છે. મિસ્ટર પરમાર સેઝ, ઓકે મિસ્ટેક ટિક પ્લીઝ સ્ટોપ. મિસ્ટર પરમાર કહે છે ઠીક છે, સારું છે. મિસ્ટેક ટિક મહેરબાની કરીને થોભી જાઓ. નંદિતા ડાયલ્સ ધ નંબર, અને શું કરે છે? એના નંબર કાકીનો ડાયલ કરે છે. નંદિતા સેઝ, હેલો આંટી, હેલો કાકી. આંટી સેઝ, યસ, હા બેટા. નંદિતા સેઝ, હેલો આંટી, આઈ એમ નંદિતા. હેલો આંટી, હું નંદિતા છું. આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ, એટલે કે હું એને એ કહે છે મેં શાળામાં સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરમાં શું કરી છે? ભાગ લીધો છે. આઈ વોન્ટ યોર હેલ્પ, મને તમારી મદદની જરૂર છે. આઈ એમ એટ ધ સેકન્ડ ક્વેશ્ચન, હું બીજા પ્રશ્ન પર છું. એન્ડ આઈ હેવ ઓનલી 1 મિનિટ, અને મારી પાસે ફક્ત 1 મિનિટ છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ વેન આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ધ ક્વેશ્ચન. ઓકે, તો એ કહે છે મારો સમય ત્યારે શરૂ થશે જ્યારે હું તમને પ્રશ્ન પૂછીશ. ઓકે, તો આંટી કહે છે ઓકે નંદુ, આઈ એમ રેડી, ટેલ મી. નંદિતા, તો આંટી કહે છે સારું નંદુ, હું તૈયાર છું, બોલ. નંદિતા ફરી એ જે ક્વેશ્ચન છે એ આંટીને કહે છે. સો આંટી કહે છે આઈ થિંક ઇટ્સ એ ઓર બી, એ કહે છે મને લાગે છે એ અથવા બી છે. નંદિતા સેઝ, ફાસ્ટ આંટી ફાસ્ટ, ઝડપથી કહો આંટી, ઝડપથી કરો. આંટી સેઝ, ઓકે યુ હેવ ટુ ચૂઝ એ, ફોન કટ્સ. અને એ કહે છે આંટી કહે છે કે હા સારું તારે એ પસંદ કરવો જોઈએ, અને ફોન કપાઈ જાય છે. નંદિતા સેઝ,
ઓ આઈ થિંક આંટી પુટ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ. અને નંદિતા કહે છે મને લાગે છે કાકીએ વિકલ્પ એ પર ભાર મૂક્યો. મિસ્ટર પરમાર સેઝ મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ, ગીવ મી અ ફાઇનલ ફિક્સ. અને મિસ્ટર પરમાર કહે છે મિસ ટિક ટિક ચાલી રહી છે, મને તમારો અંતિમ ઉત્તર આપો. નંદિતા સેઝ સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ. સાહેબ મારો અંતિમ ઉત્તર એ છે. મિસ્ટર પરમાર સેઝ ઓકે લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ. તો ઠીક છે, ચાલો મિસ્ટર બ્રાઇટને પૂછીએ. મિસ્ટર બ્રાઇટ એટલે કે કોમ્પ્યુટર ઉત્તર દર્શાવે છે એન્ડ યસ યોર આંટી ઇઝ રાઇટ, યુ વિન અનધર ગિફ્ટ. અને કહે છે હા તારા કાકી સાચા છે અને તું બીજી ગિફ્ટ પણ જીતી ચૂકી છે. નંદિતા સેઝ ઓ આઈ કાન્ટ બિલીવ ધીસ, થેન્ક યુ સર, થેન્ક યુ આંટી. અને નંદિતા કહે છે ઓ હું આ માની શકતી નથી, આભાર સાહેબ અને આભાર કાકી. મિસ્ટર પરમાર સેઝ ઓકે નંદિતા કીપ ઇટ અપ. નાવ એટલે કે કહે છે સારું નંદિતા આગળ વધ. હવે ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન એટલે આ ત્રીજો પ્રશ્ન છે. આફ્ટર ધીસ આના પછી મિસ ટિક ટિક વિલ નોટ ડિસ્ટર્બ યુ, મિસ ટિક ટિક તને ડિસ્ટર્બ નહીં કરે. ઓકે લેટ્સ સી. તો ચાલો જોઈએ, આગળ વધીએ. તો એ પ્રશ્ન ફરી બતાવે છે ત્રીજો પ્રશ્ન. ધ એમાઉન્ટ ઓફ વોટર ફ્લોઈંગ ઇન ટુ અ ટેન્ક ડબલ્સ એવરી મિનિટ એટલે કે ટાંકીમાં વહેતો પ્રવાહ છે પાણીનો એ જથ્થો દર મિનિટે બમણો થાય છે. ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન આર એટલે કે ઇન એન આર એટલે કે ટેન્ક જે છે 1 કલાકમાં શું છે ફૂલ થઈ જાય છે, ભરાઈ જાય છે. વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ એટલે કે હવે ટેન્ક અડધો ક્યારે ભરાયો હતો? તો ઓપ્શન્સ તમને અહીં આપવામાં આવેલા છે. નંદિતા સેઝ આઈ નો ધ આન્સર, ઇટ ઇઝ સી 59 મિનિટ્સ. અને નંદિતા કહે છે મને એનો ઉત્તર આવડે છે, એનો આન્સર છે સી 59 મિનિટ્સ. મિસ્ટર પરમાર સેઝ યસ યુ આર ક્વાઇટ રાઇટ નંદિતા, યુ વિન અનધર ગિફ્ટ. અને મિસ્ટર પરમાર કહે છે હા તું સાચી છે નંદિતા અને તું એ હજી એક ભેટ જીતી લીધી છે. નાવ યુ આર ફ્રી ફ્રોમ મિસ ટિક ટિક. અને હવે તું મિસ ટિક ટિકથી શું છે ફ્રી છે, મુક્ત છે. આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ટુ ધ ઓડિયન્સ. અને મને તારા વિશે ઓડિયન્સ જે છે એ લોકોને થોડું ઘણું કંઈક કહેવું છે. નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી. નંદિતા હોકીની સારી ખેલાડી છે. શી વન ધ પ્લેયર ઓફ ધ મેચ એટલે કે અવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ. અને શું કરે છે તો કે છેલ્લી આંતરશાળાકીય હોકી સ્પર્ધામાં તેને પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર મળ્યો હતો, એ જીતી હતી. લેટ્સ ક્લેપ ફોર ધેટ. તો ચાલો એની માટે તાળીઓ વગાડીએ. દેન નંદિતા સેઝ થેન્ક યુ સર, તમારો આભાર સાહેબ. મિસ્ટર પરમાર સેઝ ઓકે લેટ્સ ગો ઓન, ધ ક્વેશ્ચન ઇઝ. હવે કહે છે સારું ચાલો આગળ વધી. અને પ્રશ્ન બતાવે છે સ્ક્રીન પર જે તમે અહીંયા જોઈ શકો છો. વિચ ગેસ ડુ ટ્રીઝ બ્રીથ ઇન એટલે કે વૃક્ષો કયો વાયુ શ્વાસમાં લે છે? તો અહીંયા તમને 4 ઓપ્શન આપવામાં આવેલા છે. નંદિતા સેઝ આઈ થિંક ઇટ્સ બી એટલે કે મને લાગે છે તે બી છે. મિસ્ટર પરમાર સેઝ ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર, શું તે તારો અંતિમ ઉત્તર છે? નંદિતા સેઝ યસ સર આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી. અને નંદિતા કહે છે હા સર હું વિકલ્પ બી પસંદ કરું છું. મિસ્ટર પરમાર સેઝ લેટ્સ સી એટલે કે એ કહે છે ચાલો જોઈએ. એ કહે છે ઉપ્સ ધીસ ઇઝ અ રોંગ આન્સર, યુ લૂઝ ધ ગેમ. અને એ કહે છે આ ખોટો ઉત્તર હતો અને તું રમત હારી ગઈ છે. ધ કરેક્ટ આન્સર ઇઝ એ ઓક્સિજન. અને જે સાચો જવાબ છે એ છે એ ઓક્સિજન. નંદિતા સેઝ ઓ એ કહે છે ઓ. મિસ્ટર પરમાર સેઝ ડોન્ટ વરી વેલ પ્લેડ નંદિતા એટલે કે ચિંતા ના કર, તું સરસ રમી નંદિતા. ટેક યોર સીટ, તારી જગ્યા પર જા અને બેસ. નાવ અધર કન્ટેસ્ટન્ટ કીપ યોર ફિંગર્સ ઓન ધ બઝર એટલે કે હવે બીજા જે છે કન્ટેસ્ટન્ટ એમને જે બઝર છે એના ઉપર હવે ફિંગર્સ તૈયાર રાખવાની છે. હિયર કમ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ એટલે કે ફરી હવે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ માટે શું છે નવો પ્રશ્ન આવે છે. તો એ પ્રશ્ન તમે જોઈ શકો છો. મેચ એ વિથ બી તમને એ અને બીમાં આપવામાં આવેલા છે જેને મેચ કરવાના છે. હવે જોઈએ આગળ વધીએ. ફર્સ્ટ ક્વેશ્ચન આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચનમાં હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ એટલે કે કોન્ટેસ્ટના હોસ્ટ કોણ હતા? ધ આન્સર ઇઝ ધ ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ એટલે કે જે અંગ્રેજી વિષયના શિક્ષક હતા મિસ્ટર પરમાર એ હોસ્ટ હતા કોન્ટેસ્ટના. સેકન્ડ વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ એટલે કે વિકાસની શાળાનું નામ શું છે? આન્સર ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ ઇઝ સ્મિત વિદ્યાલય. તો એની શાળાનું નામ શું છે? સ્મિત વિદ્યાલય છે. થર્ડ હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ, વોટ ડઝ હી ડુ એટલે કે મિસ્ટર બ્રાઇટ કોણ છે અને તે શું કરે છે? આન્સર મિસ્ટર બ્રાઇટ લેપટોપ ઓફ મિસ્ટર પરમાર ઇઝ ધ સ્કોરર, હી કીપ્સ ધ સ્કોર ઓફ ધ કન્ટેસ્ટન્ટ્સ એટલે કે એ શું છે
મિસ્ટર બ્રાઇટ એ શું છે? મિસ્ટર પરમારનું લેપટોપ છે અને એ શું છે? સ્કોરર છે અને જે કંઈ બી કન્ટેસ્ટન્ટ છે એમના માર્ક્સનું સ્કોરિંગમાં હેલ્પ કરે છે. ફોર્થ, હુ ઇઝ મિસ્ટિક ટિક? મિસ્ટિક ટિક કોણ છે? સો આન્સર ઇઝ મિસ્ટિક ટિક ઇઝ ક્લોક, તો એ ઘડિયાળ છે. ફિફ્થ, હાઉ મેની ક્વેશ્ચન ડીડ નંદિતા આન્સર કરેક્ટલી? એટલે કે નંદિતાએ કેટલા પ્રશ્નોના ઉત્તર સાચી રીતે આપ્યા? આન્સર, નંદિતા આન્સર્ડ 3 ક્વેશ્ચન કરેક્ટલી, એટલે કે એણે 3 પ્રશ્નોના જવાબ સાચી રીતે આપ્યા. નેક્સ્ટ, સ્ટે વેધર ધ ફોલોઈંગ્સ આર ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે અહીં જે પ્રશ્નો આપ્યા છે એ સાચા છે કે ખોટા તે જણાવો. તો ચાલો જોઈએ. ફર્સ્ટ, આફ્ટર 3 ક્વેશ્ચન્સ અ કન્ટેસ્ટન્ટ વિલ બી ફ્રી ફ્રોમ મિસ્ટેક ટિક, એટલે કે 3 પ્રશ્નો પછી આજે કંઈ પ્રતિયોગિતામાં રહેલા ભાગ કન્ટેસ્ટન્ટ છે એ શું છે? મિસ્ટેક ટિકથી મુક્ત થશે. સો આન્સર ઇઝ ટ્રુ. સેકન્ડ, ધેર ઇઝ અ હેલ્પલાઇન થ્રુ વિચ વી કેન ટોક ટુ અ પર્સન, એટલે કે ત્યાં એક હેલ્પલાઇન છે જેની મદદથી આપણે વ્યક્તિ સાથે વાત કરી શકીએ છીએ. સો આન્સર ઇઝ ટ્રુ. થર્ડ, ધ એક્સપર્ટ ઇઝ એન ઇંગ્લિશ ટીચર, તો એક્સપર્ટ કોણ છે? ઇંગ્લિશ ટીચર. સો શું છે? સેન્ટેન્સ રોંગ છે, ફોલ્સ. ફોર્થ, ધ બ્રાઇટ ગિવ્સ 1 મિનિટ્સ ટાઈમ ટુ ધ કન્ટેસ્ટન્ટ્સ, એટલે કે જે બ્રાઇટ છે એ શું કરે છે? તો કે સ્પર્ધકોને 1 મિનિટનો સમય આપે છે. સો આન્સર ઇઝ ટ્રુ. એન્ડ ફિફ્થ, મીરાબાઈ રોટ ધ ગુજરાતી પોએમ ગ્રામ માતા, એટલે કે ગ્રામ માતા પોએમ છે એ મીરાબાઈએ લખી છે. તો આ વિધાન શું છે? ખોટું છે, એટલા માટે ફોલ્સ. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.